ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો મંગળા ગૌરી માતાની જય. મિત્રો, શ્રાવણ મહિનાનો મંગળવાર એટલે મંગળા ગૌરીની વ્રત કથાની આજે આપણે આ વિડીયો બનાવવાનો છે. તો આ તમે પૂરેપૂરી વ્રત વિધિ અને કથા સાંભળજો, જેથી કરીને માતાજી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન રહે. પવિત્ર એવા શ્રાવણ મહિનાના પહેલા મંગળવારથી છેલ્લા મંગળવાર સુધીનું આ વ્રત કરવામાં આવે છે. સવારે સૂરજનો ઉદય થયા પહેલાં સ્નાન વગેરેથી પરવારીને પાર્વતીજીની પૂજા કરવી જોઈએ અને જો બની શકે તો ઉપવાસ કરવો જોઈએ, અને નહીંતર વ્રતની વાર્તા સાંભળવી અને એકટાણું જમવું. વેવિશાળ થયેલી કન્યાઓ પણ આ વ્રત કરી શકે છે, અને સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે, સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. વાર્તા: રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામનો એક વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ તારામતી હતું અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી. એક સાધુ રોજ તે વણિકના ઘેર ભિક્ષા લેવા માટે આવે, પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જાય. એક દિવસ ધરમચંદે તે સાધુની જોડીમાં 2 સોના મોહર નાખી દીધી. તેથી પેલા સાધુ કહે, તમે નિસંતાન છો, તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે. માટે તમે મને ભિક્ષા આપી જ દીધી છે, તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ. તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે, તો ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો. વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા અને તેમની પાસે પુત્રની માગણી કરી. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે, હે વણિક, સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે, તેથી એ પુત્રની માતા બનશે. વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા. એ પથ્થર તે આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા. છેવટે કેરી પડી. વણિક એ કેરી લઈને ચાલવા માંડ્યો. ત્યારે ગણપતિએ તેને શ્રાપ દીધો કે, હે મૂર્ખ વણિક, તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે, તેથી તારો પુત્ર 21મા વર્ષે મૃત્યુ પામશે. ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વે હકીકત કહી સંભળાવી, અને જેવા આપણા નસીબ તેમ કહીને તારામતીએ તે કેરી ખાધી. પૂરા 9 માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો. તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યો. રૂપચંદ 18 વર્ષનો થયો ત્યારે તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો. આ બાજુ વાણિયો અને તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા. ગણપતિજીનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ ન હતો. 21મા વર્ષે પુત્રનું મોત નક્કી હતું. એક દિવસ શિવચંદ તેના મામા જીવરામ સાથે વ્યાપાર ખેડવા નીકળ્યો. મામા પણ પોતાના ભાણેજની મૃત્યુની વાત જાણતો હતો. ફરતા ફરતા મામો ભાણેજ મછાવટી ગામ આવ્યા. પાદરે ટીમણ કરવા બેઠા. ત્યાં આગળ એક સરોવર હતું અને તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની 2 સખીઓ વાત કરતી હતી. રૂપા, તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે. જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે. હું તો દર વર્ષે આ વ્રત કરું છું. મામાએ એ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનું
મૃત્યુ યોગ ટળે. આવો વિચાર કરીને મામાએ ભાણાને કહ્યું કે ચાલ ગામમાં એક આંટો મારી આવીએ. મામો ભાણેજ બંને ગામમાં આવ્યા. મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘેર ઉતારો કર્યો અને ત્યાં શિરામણ કર્યું. ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી. દીપાના પતિને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ. રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહામણો હતો અને આવો રૂપચંદ જેવો સોહામણો જમાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય. મામા પોતાના ભાણેજને લઈને ઘેર આવ્યા અને પોતાના બહેન બનાવીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી માગસર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા. દીપા તો પરણીને સાસરે આવી. લગ્નની પહેલી રાતે શયનખંડમાં સૂતી છે. ત્યાં જ તેજના અંબાર સમા મંગળા દેવી માં સપનામાં આવીને તેને કહેવા લાગ્યા, જાગ દીકરી જાગ, ટૂંક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે. તેથી 1.25 મણ દૂધ ભરેલા માટલામાં 1.25 શેર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે. દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે. ત્યારબાદ તું માટલું તારી સાસુને તું આપી દેજે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તે જ જવાબદાર રહેશે. પછી મને દોષ દઈશ નહીં. સ્વપ્ન પૂરું થતાં જ દીપા તો એકદમ જાગી ગઈ. એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા. એ તરત જ 1.25 મણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં 1.25 શેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું. સમય થતાં એક સર્પ ફૂફાડા મારતો આવ્યો, પણ મીઠું દૂધ પીતા તે શાંત થઈને માટલામાં પેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો સાડલો ઉતારીને માટલાનું મોઢું બાંધી દીધું. સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી. સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો. ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી. હે મંગળામાં, જેવા દીપાને ફળ્યા એવા સર્વ સુહાગણ સ્ત્રીને ફળજો. કથા વાંચનાર, કથા સાંભળનાર બધાને ફળજો. બોલો જય મંગળા માતાની જય. તો ભક્તો, અહીં આ વાર્તા આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણે આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું. મને રજા આપો. બોલો શંકર પાર્વતીની જય.